પાટણના હારીજ શહેરમાં નગરપાલિકા દ્વારા ભાડામાં ડબલ વધારો કરવા વેપારીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે નગરપાલિકા હસ્તક આવેલી ભાડાપટ્ટાની દુકાનો કેબિનોના ભાડામાં ડબલ વધારો કરાયો છે, જેને લઈને નગરપાલિકાના સામે રોષ વ્યક્ત કરી ચીફ ઓફિસર તથા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। જો સત્વરે ડબલ કરેલા ભાડા વધારો પરત ખેંચવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। નગરપાલિકા અત્યારે ભાડું લે છે દુકાનદાર પાસે એ 700 રૂપિયાના 9 વર્ષ પૂરા થતાં હવે સીધા 1400 રૂપિયા કરી દીધા છે, જે ખરેખર હળહળતો અન્યાય છે। 1400 રૂપિયા એટલે ડબલ ભાડું થયું અને 8 થી 10 લાખ રૂપિયા ડિપોઝિટ દરેક દુકાનદારની પંચાયત પાસે પડી જ છે, જેનું કોઈ વ્યાજ મળતું નથી અને ડિપોઝિટ નોન રિફંડેબલ છે। એટલે અમારી બધાની માગણી એવી છે કે આ 1400 રૂપિયા ભાડા વધારો એટલે કે ડબલ જે ભાડા વધારો કર્યો છે એ ભાડા વધારો દૂર કરો